10 वागे के बाद जम्मू बाकी से भाई ने लेना भी कसु शुभम गद्दा कर रहा है, क्या कर रहा है? पहले बॉल में आउट कर दिया, भाई आया है दूसरे बॉल दूसरी विकेट लेने के लिए। ત્રણ વિકેટમાં અહીંયા ધક્કા ખાવ તો આ તમે ગેરેજ નથી ગાડીવાળાને તો ધક્કા ખાવ। ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં નો પણ મજામાં છો ને? તનમસ મજા થઈ ગયો ફ્રેશ ને ભાઈ જયભાઈને મેં કીધું હતું ને અત્યારે હું આવ્યો હતો લિક્વિડ લેવા માટે, કપડાં ધોવાનું, મતલબ વોશિંગ મશીનમાં નાખો નહીં લિક્વિડ લેવા। હું તો બીજી વાર આવ્યો પણ 3 થી હું અહીંયા ધક્કા ખાવ તો આ તો મેં કીધું ગેરેજ નથી ગાડીવાળાને તો ધક્કા ખાવ। પણ એ ભાઈ કહે કે કાલે એ ભાઈની વાત આમ ગણતો આજે છે, કેમ કે કાલે આખો દી પાવર નહોતો એવું હતું કે રાતનો હોય ગયો તો વરસાદ આવ્યો હતો એટલે કે પાવર નહોતો, પછી એવું હતું કે ભાઈ કંઈ બનાવ્યું નથી એમ લાઈવ બનાવે એવું કંઈક છે લિક્વિડ કપડાં ધોવાનું। તો હવે 4-5 વાગે આવવાનું કીધું હોય તો 4-5 વાગે જાય ત્યાં તો 4-5 વાગે બેન લગભગ હોય જાય ને તો બેન જ દેતા આવશે મને એવું લાગે, કેમ કે સમય મારી પાસે છે નહીં એવું છે। ક્લાસીસમાં જાય બેન 6-6:30 આવે રીત આવશે, બાકી હું તો ગાડી આવી છે તો આવી કેવી રીતે રેપિડો વેપિડો કરવો પડશે જોઈએ। ગાઈસ ભાઈ આવા તડકામાં ભાઈને લેવા જાઉં છું, ભાઈને લઈને ડાયરા મતલબ કે ગેટે મેકી દીધો લઈ ગયો ત્યાંથી અત્યારે આવશો ઉદય લેવા અને કાલથી ભાઈ આપણી સ્કૂલ ચાલુ થઈ જાય। મેં કીધું હતું ચોક્કસ સમયમાં સ્કૂલ ચાલુ થાય તો પ્રિન્સને ફોન કર્યો હતો તો એ લોકો જતા તો નથી પણ હવે જોઈએ છીએ કે બધું રેડી કરી નાખીએ બપોરે। અને અહીંયા ઇવેન્ટમાં જવાનું છે 3 વાગે, કાલે હતી પણ કાલે જમવા જવાનું હતું મામાને તો કાંઈ ભેગું થાય એમ હતું નહીં, મેં ટાઈમ સેટ કર્યો હતો। પણ આજે ઇવેન્ટમાં જવાનું છે તો ઇવેન્ટ પતાવી જાય 14 તારીખે કંઈક ઇવેન્ટ છે, હવે જોઈએ હું છે એમાં ટીમનું આખી ટીમ લઈને જવાની હવે જોઈએ। અને ફાઇનલ આવીએ ને જમી લઈએ ને ઉતારે જવું હોય પાછું કાગળ એક ઓફિસ છે અને 3:15 અમારે જવાનું છે ઓફિસ ઇવેન્ટ, બધું હાયર થાય અને જમવાનું બાકી છે તો ઘરે જઈને પેલા જમી લઈએ ફાઇનલ લઈને પછી મળીએ ઇવેન્ટમાં જઈએ એવું કંઈક કરીએ। ઇવેન્ટ પતી કે ઇવેન્ટમાં બ્લોગ જ ભૂલાઈ ગયું, એટલે ભૂલાઈ નહોતું ગયું કે ઇવેન્ટમાં બીજી એટલો હતો કે બ્લોગ ઉતરવાનો સમય ન મળ્યો, બાકી બ્લોગ દેખાડ તમને ઇવેન્ટમાં એ કાંઈ દેખાડવાનું નહીં। અત્યારે આવું છું ભાઈને લેવા માટે, જયભાઈને ને ઉદયને અને મારે 3 ને જમવાનું બાકી, પણ પપ્પાએ લોકોને મેં કહી દીધું ફોન કરીને અમારે મોડું થઈ જાય થોડું ઘણું તો તમે લોકો જમી લેજો, કેમ કે અમારે કેવું કે બધા એક સાથે જમવા બેઠા હોય એટલે વાટે ઊભા હોય કે હમણાં 9 ને 5 મેં ફોન કર્યો, અત્યારે તો 9:30 જેવું થઈ ગયું એમ, મેં કીધું કે જમી લેજો એમ એવું હોય। પપ્પાની ગાડી લઈને નીકળો, ઓલી ગાડીમાં કંઈ 3 આવે નહીં એટલા માટે। અને બેડ દેવા ગયો તો શુભમને, અમે ફાર્મ હાઉસમાં ગયા હતા ત્યાર નહીં, ફાર્મ હાઉસમાં નહીં પછી અહીંયા મેદાનમાં ગયા હતા રમવા ત્યારનું નૈતિક પાસે હતું મહેશભાઈ પાસે, તો પછી કાંઈ બેટ અમે એ રમતા નહોતા, પછી કાંઈ એવું બધું હતું તો આજ રાતે બધા રમતા ભેગા ત્યાં રમવા એવું બધું છે તો રમીએ, રમીને પછી રમીએ તો રમીએ એવું છે, નકર નથી રમવું। ગાઈસ ભાઈ આ વોટ છે 4 વ્હીલર દડો વહી ગયો છે ગાઈસ 4 વ્હીલર દડો વહી ગયો છે ગાઈસ ને ગાઈસ જો કેટલા વાગે 10 વાગે હવે જમવાનું બાકી છે ભાઈ, ભાઈને લઈને આવી ગયો છું ખાલી 2 ભાઈને લઈને આવો જમવાનું બાકી છે આપણે ત્રણે ને અત્યારે મેચ રમવાનું હાલે હે હમણાં જમી લે અહીંયા છે દડો અહીંયા છે પપૈયા હા આમ નો હોયલા એ ગરમી ને તમે રમવો કોઈ નજર તો રાખો, નજર તો રાખો, એક ગયો એક જ છે લા ભાઈ, એક હમણાં જુઓ તમે આમ ટીમ પાડો હાલો શુભમભાઈ ટીમ પાડ ગાઈસ ભાઈ અત્યારે કટ્યા રન કર્યો હે અમે હું જય અને જય અહીંયા થઈ ગયો જય હું અને ઉર્વેશ અને સામે છે શુભમ અર્પિત ને ભાઈ જમવાનું બાકી ને 10 હવા 10 થઈ ગયા, કટ્યા રન છે। કયું સ્ટમ્પ છે? સ્ટમ્પ આ વાહ ગમે આ બોલ બેટ ની વાહ જાય એટલે આવડ એક બોલ માં એક શોટ માર્યો તો ટીમ ડિક્લેર, કેમ કે સામે ને બાયુ કરે સક્સેસ એટલે ક્યાં માર છે બેટ માં તો એને ઓલું હાથે જ રમે, હાથે ત્યાં હું કરીને રમે સ્ટમ્પ નક્કી જ હોય સ્ટાર બે બાજુની પટ્ટી જો આ પટ્ટીની અંદર અડે એટલે આ પટ્ટી અહીંયા ક્યાં તોય એને આની અને આની અંદર અડે તો છે ક્યાં બસ જો શુભમ કરે એમાં રેડી જ હોય, અમારે કઈ કરવા જેવું જ ન હોય। બરાબર શુભમ મરખો કરી નાખતો ભાઈ, બરાબર છે સ્ટમ્પ જો અમારું સ્ટમ્પ લેવલ સ્ટમ્પ આગળ આપણે એક પાર્ટી મરાઈ દઈએ રમવું છે ને એટલે ઈ તો રમ્યા એક ને હમણાં આપણા દામાં નાનું કરી નાખશું, આપણા દામાં મોટું નહીં કરતા, આપણા દામાં આવું નાનું કરી નાખ। शुभम गद्दा कर रहा है, क्या कर रहा है? पहले बॉल में आउट कर दिया, भाई आया है दूसरी विकेट लेने के लिए। एक
છૂટીએ ગાય નહીં મારા ભાઈ હા વળો બોલ નાખું એટલે અમે હાવ આમ પ્રમાણે હું આમ જ નાખું ને ભાઈ શાંતિથી જ નાખું તમે લમચન આવડતી તો એમાં હું કરું ગાઈસ ભાઈ ઘરે આવી ગયો છું ને વાગી ગયા છે મસ્ત મજાનું જમી લીધું ને વાગી ગયા અત્યારે તો 11 થવા આવ્યા અને દફતર પાર્ટી આપણી પેક કરી લીધી છે અને 2 વર્ષની વર્લ્ડ ટિકિટ હતી આપણા પાઉચમાં 2 વર્ષ જૂની છે આ 2 વર્ષ એક વર્ષની એક આ વર્ષની છે ને એક ઓલા વર્ષની 2 વર્ષ તો દફતર પાર્ટી પેક કરી લીધી ને સવારમાં જવાનું છે સ્કૂલે 8 વાગે તો જગાડ દેજો 7 વાગે મને બરાબર મમ્મી 8 વાગે સ્કૂલે જવાનું છે એટલે 7 વાગે જગાડ દેજો બરાબર હા 8 થી 12 હમણાં 7-8-10 દિવસ એવું તો મારા દાદા ફૂલ ડે નહીં થાય સ્કૂલ છે ફૂલ ડે મારી પણ ફૂલ ડે મને લાગે હમણાં નહીં થાય કેમ કે બધા રેગ્યુલર ચાલુ થઈ જાય ને પછી ફૂલ ડે કરી નાખશે એમ તો હમણાં થોડાક દિવસ નોર્મલ હાલ છે 8 થી 12 એવું કાલ છે મારા અંદાજે એવું મને લાગે તો દફતર પાર્ટી પેક કરી લીધી અને કાલથી જવાનું છે સ્કૂલે મેં તમને કીધું કે ટૂંક જ સમયમાં સ્કૂલ ચાલુ થાય છે મારી એટલે તો ગાઈઝ આજનો બ્લોગ એન્ડ કરું છું ભાઈ તો આશા છે કે આજનો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળે બધાનો બ્લોગ સાથે નવા વિડીયો સાથે ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા બરાબર સી ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા Ching tabak dum dum.